વેલકમ બેક। તો હવે સોના ચાંદીની ખરીદીમાં ઘટાડો થયો છે। સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખરીદદારોની સંખ્યા ઘટી રહી છે। સોનાનો દર હાલમાં લગભગ 1.26 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જ્યારે કે ચાંદી રૂપિયા 1.60 લાખ પ્રતિ કિલોગ્રામની ઉપર પહોંચી ગઈ છે। વેપારીઓ જણાવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સોના ચાંદીમાં લગભગ 60 થી 80% ભાવ વધારો થયો છે। લગભગ સોના ચાંદીમાં 60 થી 80% વધારો આવેલો છે। એટલે હમણાં જ દિવાળીના મહિના દોઢ મહિના પહેલાં જ બિઝનેસ લગભગ 50% થયો હતો। અને આ ફક્ત ગુજરાતમાં કે વડોદરામાં એવું નહીં, ઓલ ઓવર ઇન્ડિયા બધે જ ગ્રાહકોનો ઘસારો ઓછો છે। દિવાળીના 15 દિવસ પહેલાથી સોની બજારમાં અલગ જ રોનક જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે ક્યાંક એ રોનક ઝાંખી પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ એટલું જ છે કે સોના અને ચાંદીના ભાવમાં જે રીતે વધારો નોંધાઈ રહ્યો છે, તેના કારણે ગ્રાહકોમાં ખરીદ શક્તિ ઘટી છે। જે તોલા જેટલું લેવાનું વિચારતા હોય તેના કરતાં કટોતી કરવી પડે તે પ્રકારની સ્થિતિ છે। વડોદરા શહેરમાં દર વર્ષે 7 થી 10 કરોડનું સોનું ચાંદી જે કહી શકાય તે વેચાતા હોય છે, પરંતુ આ વર્ષે ફરી એક વખત જે ભાવ વધારો છે, છેલ્લા 6 મહિનાની અંદર 70% જેટલો ભાવ વધારો છે, જેની અસર વડોદરાની ખરીદ શક્તિ પર પડી છે। અને તેના કારણે જ જે ગ્રાહકો છે તેઓ જે સોનું ખરીદતા હોય તેના કરતાં કટોતી મૂકી અને ફક્ત સુકનનું સોનું ખરીદવા માટેનું વિચાર કરી રહ્યા છે। ત્યારે ચોક્કસથી વડોદરા શહેરના સોની વેપારીઓ અને સાથે સાથે વડોદરાના ગ્રાહકો પર પણ આ જે ભાવ વધારો છે તેની ખાસી અસર જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।